વરસાદી પાણીનો કહી શકાય કે આ કોઈ વરસાદી પાણીનો ભરાવ નથી, પરંતુ ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગટરના પાણીનો ભરાવ થયો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। લાંબા સમયથી રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા સમગ્ર માર્ગ બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે। આ રસ્તેથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ અવરજવર કરે છે। વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે, જેના કારણે વાલીઓમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદા પાણીના ભરાવાના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ અન્ય ચેપી રોગો ફેલાવવાનો ભય થયો છે। આરોગ્ય માટે ગંભીર જોખમ હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી।